15 વર્ષથી પાલેજમાં જૂના અને જાણીતા કોમ્પ્યુટર, લેપટોપ, સીસીટીવી કેમેરા સર્વિસ, પ્રિન્ટર રિપેરિંગ તેમજ નવા અને જૂના કોમ્પ્યુટર લે-વેચ કરનાર. એડમિશન ફોર્મ તેમજ તમામ સરકારી ફોર્મ ઓનલાઈન ભરી આપવામાં આવશે. આમોદના કાંકરિયા ગામે 21,70,000 રૂપિયાની માતબર રકમથી સાંસદ મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી બનાવેલ હોલ કોમ્યુનિટી હોલ એક જ વર્ષમાં જર્જરિત થવાથી ગ્રામજનોમાં આક્રોશ. આમોદના કાંકરિયા ગામમાં કોમ્યુનિટી હોલની આસપાસ બનાવેલ બેઠક બેસી ગઈ છે, તેમજ ધાબા ઉપર જવાનો દાદર પર અસ્તવ્યસ્ત છે તથા ધાબા ઉપર લગાવેલ ચાઇના મેજિક પણ ઉખડી જવા પામેલ છે, જેથી મોટો ભ્રષ્ટાચાર થયાના ગ્રામજનો આક્ષેપો કરી રહ્યા છે. ફક્ત એક જ વર્ષમાં હોલની અંદર દિવાલો ઉપર પર તિરાડો પડવાથી કોન્ટ્રાક્ટર અને અધિકારીની કામગીરી સામે અનેક સવાલો ઊભા થવા પામ્યા છે. પાણીની ટાંકી અને પાઇપ કનેક્શનમાં મોટા પાયે ગોબાચારીના આક્ષેપ પ્રત્યાક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યા છે. સુખે દુઃખે આ કોમ્યુનિટી હોલમાં લગ્ન પ્રસંગ હોય, ભજન પ્રસંગ હોય કે સામાજિક કે ધાર્મિક પ્રસંગ હોય કે પછી આજુબાજુ ગામડામાં ઢાઢર નદીમાં રેલ આવે છે, તો માનસિંગપુરા જેવા ગામના લોકો અને કાંકરિયા જેવા ગામના લોકો આ હોલનો ઉપયોગ કરતા હોય છે. અત્રે ઉલ્લેખનીય છે કે 2024માં ભરૂચ જિલ્લાના સાંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી 21,70,000 રૂપિયાની માતબર રકમનો હોલ જે હાલ ખૂબ જ જર્જરિત બન્યો છે, જેમાં સરપંચના પતિ દ્વારા પણ આમોદ તાલુકા ભાજપ પ્રમુખ દીપકભાઈ ચૌહાણને મૌખિક રજૂઆત કરતાં તેમણે તાત્કાલિક કોન્ટ્રાક્ટરને જાણ કરી હતી, પરંતુ આજ દિન સુધી હોલની કામગીરી ન કરવામાં આવતા ગામના સરપંચના પતિએ ન છૂટકે મીડિયા સમક્ષ આવવા મજબૂર બન્યા હતા. યાકુબ પટેલ, ભરૂચ. પ્રવીણભાઈ પ્રહલાદભાઈ ઠાકોર, સરપંચ પતિ. શું સમસ્યા હતી આ હોલની? અમારા કાંકરિયા ગામમાં સંસદ સભ્ય મનસુખભાઈ વસાવાની ગ્રાન્ટમાંથી કોમ્યુનિટી હોલ 2024માં 21 લાખના ખર્ચે બનાવવામાં આવેલ હતો, જે હોલ હાલ એક જ વર્ષમાં જર્જરિત હાલતમાં થઈ પામેલ છે, જેથી જાણ અમે સરપંચ પતિ તરીકે આમોદ ભારતીય જનતા પાર્ટી તાલુકા પ્રમુખ દીપકભાઈ ચૌહાણને જાણ કરતા તેઓએ કોન્ટ્રાક્ટરને રિપેર કરવા જણાવેલ હતું, પરંતુ જાડી ચામડીનો કોન્ટ્રાક્ટર કામગીરી કરવા આવતો નથી, જેથી હું મીડિયા દ્વારા લાગતા વળગતા અધિકારીને જણાવું છું કે આ કામગીરી તાકીદે કરાવવા જણાવું છું.